બોટ દુર્ઘટના મામલે વડોદરાના વાલી મંડળે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરી સમગ્ર ઘટનામાં હજુ કેટલાક લોકો સામે કાર્યવાહી ન થઈ હોવાની વાલી મંડળે રજૂઆત કરી। એટલું જ નહીં, ન્યૂ સનરાઈઝ સ્કૂલના શાળા સંચાલકો, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાલી મંડળે રજૂઆત કરી। સાથે જ સ્કૂલ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરીને સ્કૂલની માન્યતા રદ કરી સજા કરવા અંગેની વાલી મંડળે માંગ કરી છે। સુપ્રીમ કોર્ટના જે ચુકાદા છે જેમાં આની પહેલાની જે સ્કૂલો છે ડેલહાઉસી સ્કૂલ હતું, આવી જ ઘટનામાં સંચાલકોને સજા થઈ હતી એના હવાલા બી આપે છે। અને આ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન સુઓ મોટો હિટ હાઈકોર્ટમાં જે થઈ છે એમાં એક પાર્ટી તરીકે પણ જોઈન થઈ ગયું છે। એટલે અમે હાઈકોર્ટથી અને અહીંયા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીથી અને જો ક્યાંયથી નહીં થાય તો પછી આંદોલન કરીને પણ કડકમાં કડક સજા થશે એની ઝુંબેશ ચાલુ રાખશું।